પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે આવેલા ગુરુ આશ્રમમાં સંત ડાયાગીરી બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં તેમના સેવકો ગુરુ ભક્તો ભાવિક ભક્તો પહોંચ્યા હતા. તેમની અંતિમ યાત્રાના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ચંદુર જગ્યાના સંત ભરતપુરી બાપુ અને અન્ય સંતો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડાયાગીરી બાપુની અંતિમ દર્શન કરીને લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે એક અમારા મહાપુરુષ એવા હીરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન સુધાર્યું છે, વ્યસન મુક્ત બનાવ્યા છે, એવા સંસર્ગે મહાપુરુષ ડાયાગીરી બાપુ બ્રહ્મલીન થયા છે. તો એમને હું સાચા શબ્દોથી સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું. અને એમનામાંથી જે એમના અનુયાયીઓ અને ભક્તો જે એમના વિશે એમણે માર્ગદર્શન આપ્યું છે, એમને ગુરુ ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને ડાયાગીરી બાપુની નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે આપણા વચ્ચેથી જે દિવ્ય અને ચેતન નિખાલસ એવો દિવ્ય આત્માએ વિદાય લીધી છે, બ્રહ્મલીન થયા છે. એ નિમિત્તે આજે આપણે બધા જાવંત્રી ગામની અંદર હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે. કસે તુમ રોય એસી કરની કર ચલો. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક અમારી જે ખોટ પડી છે એ ખોટ સાથે આપ સૌને જણાવું કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરતીમાં ગુરુ આશ્રમમાં દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા નીપજે એવો ભલો દેશ વઢિયાર. વઢિયારની ધરતીનું ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત, સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજ વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.